दंडवत प्रणाम जय जय। चिंता संतान हंतारो यत्पादा भुजरेण यानांतान्निजाचार्या यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिसायम् लक्ष्मीसहस्रलीलाभिः दिव्यमानं कलानम् चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चतुर्भिस्तथा षड्भिर्विराजिते योऽसौ हृदये विलक्षणोऽयमाचार्यः साकार ब्रह्मदेशिकः जीवानां पुत्रतो व्यर्थः कृष्णानुग्रहसद्फलः अलौकिकप्रभोर्भक्तो लोकरित्युपदेशकः समर्पितात्मभावेन लोकवेदो ઉપસ્થિત શ્રદ્ધાળી વૈષ્ણવનો આજના સત્રમાં હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે સખ્ય ભક્તિનો આપણી સેવામાં ક્રિયાન્વય કેવી રીતે હોય છે એ વાત જોવી જોઈએ. એ વાત આપણે વિચારવાની છે અને એના હિસાબે આજની જે પંક્તિઓ છે એ પેજ નંબર તમારામાં કયું હશે? 193 છે ને કે 194 છે? 193 का एक लाइन है एंड उसके बाद 190। હા, તો સખ્યત્વ જે છે, સખ્યત્વનું નિરૂપણ જ્યાં આવી રહ્યું છે ત્યાંથી આગળ આપણે જોવાનું છે. દીવા રાત્રૌ તત્તત કાલોચિત તૂલ કંચુક ચંદન લેપનાદિ અર્પણમ પ્રાતરારભ્ય સમપક્વાનાન અન્ન પક્વાનાન પયોદધિ મહીશ પયઃ શરઃ સંધાન નવનીતાદિ વિચિત્ર નૈવેદ્ય નિવેદનમ સખ્ય રૂપ ભક્તિ ઇતિ જ્ઞેયતે. અહીંયા લાલુભટ્ટી શું સમજાવવા માંગી રહ્યા છે કે સખ્ય ભક્તિ કોને કહેવાય? સખ્ય ભક્તિનો આપણે આપણા સેવામાં જે ક્રિયાન્વય છે એ સખ્ય ભક્તિમાં આપણે કેવી રીતે એ સખ્ય ભક્તિને સમજી શકીએ અને એ સખ્ય ભક્તિનો ક્રિયાન્વય આપણે ત્યાં કેવી રીતે થતો હોય છે એ વાત અહીંયા લાલુભટ્ટી સમજાવવા માંગી રહ્યા છે. અને એમાં કે છે કે દિવા રાત્રો તત્તત કાલોચિત, એટલે દિવસમાં અને રાત્રિમાં મોસમના અનુકૂળ જેવો મોસમ હોય, જેવી સિઝન હોય, જેવો મોસમ હોય તદ અનુકૂળ ચૂલ કંચુક ચંદન લેપન આદિ અર્પણ. એટલે જેવી રીતે દાખલા તરીકે કે એમ સમજી લો કે ઉષ્ણકાળ હોય. લઈ લે. અરે ભાઈ ચાર્જિંગ છે, ફોનમાં નથી. કિરણભાઈ આપને આપને ઓફ કરો. बात समझाऊं मैं अपना वो ऑफ कर लियो करो, सब रिकॉर्ड हो जाए. मैं क्या कह रहा हूँ तो वही बोलता. मौसम के अनुसार हाँ अनुकूल मौसम। हाँ, तो જેવો મોસમ હોય તો તદ અનુકૂળ તત્ત કાલોચિત,
એ રીતે ઉષ્ણકાળના દિવસો ચાલતા હોય તો આપણે ચંદનનું લેપન પ્રભુ શ્રી પ્રભુને અર્પણ કરી શકીએ. પ્રભુને ચંદનનું લેપન કરી શકીએ. અને તમે બધા જ જાણતા હશો કે અત્યારે ઉષ્ણકાળ ચાલી રહ્યો છે, તો આપણે ચંદન ઘસીને એક ડબ્બીમાં ચંદન આપણે પ્રભુની સન્મુખ પધરાવતા હોઈએ છીએ. અને પાછળ જે છે પંખા લગાડતા હોઈએ છીએ અને ખસનો બંગલો પધરાવતા હોઈએ છીએ. ખસના બંગલા ઉપર છિડકાવ કરતા હોઈએ છીએ. ઘણી બધી વાતો આપણે ઉષ્ણકાળનો ઉપચાર આપણે કરતા હોઈએ છીએ પ્રભુના માટે. અત્યારે તો ભયંકર ઉષ્ણકાળ છે, એટલે આ ઋતુના અનુકૂળ પ્રભુની સેવા કરાય એનું નામ શક્ય ભક્તિ છે. અહીંયા એ લાલુ ભટ્ટી એ વાત ઉપર ફોકસ કરી રહ્યા છે. જેવી રીતે તુલ કંચુક, તુલ એટલે રૂ અને કંચુક એટલે બંડી. તો રૂ ની બંડી એટલે આપણી ભાષામાં, પુષ્ટિભાગી ભાષામાં આપણે કહીએ તો ગદ્દલ. તુલ કંચુક એટલે ગદ્દલ. આપણે ઠાકોરજીને રૂ ની બંડી આપણે ધરાવતા હોઈએ છીએ કે નહીં? તો શીતકાળમાં આપણે એવી રીતે કરવાનું હોય છે. અને પ્રાતર આરભ્ય એટલે સવારથી લઈને ઉત્તમ પકવાન, એટલે સવારથી લઈને તમારે ઉત્તમ પકવાન જેવી રીતે દૂધ, દહીં છે, મહીશ પયઃ, મહીશ એટલે ભેંસ, પયઃ મહીશ પયઃ શરઃ, પય એટલે દૂધ, ભેંસના દૂધની શરહ એટલે મલાઈ, ભેંસના દૂધની મલાઈ, સંધાન, સંધાન એટલે અચાર, અને નવનીત આદિ, નવનીત એટલે મક્ખની વગેરે, એ બધા વિવિધ પ્રકારના નૈવેદ્યનું ભોગ લગાડવું સખ્ય રૂપ ભક્તિ સમજવી જોઈએ. એટલે ઋતુ અનુકૂળ સામગ્રી પ્રભુને ધરાવવી જોઈએ. એ નિયમ છે કે જો ઋતુ અનુકૂળ સામગ્રી પ્રભુને ન ધરાવો તો એ સખ્ય ભક્તિ નથી. ખ્યાલમાં આવ્યો ને? એવી રીતે કેવલ સામગ્રીમાં નહીં પણ વસ્ત્રમાં પણ આવા વિધાનો આપણે, જેવી રીતે અત્યારે કોટનના વસ્ત્રો, સૂતી વસ્ત્રો આવી રહ્યા છે ઠાકોરજીની, એકદમ હાવ એટલે અને ભડકીલા કલરની, એટલે ગહેરા રંગના વસ્ત્રો નથી ધરાવવામાં આવતા. કેવા કલર? લાઇટ કલર, જેવી રીતે આસમાની રંગ છે અને પર્પલ છે, લાઇટ પર્પલ કલર છે એવા. અને યલો ને એવો શેડ છે એકદમ લાઇટ યલો, લાઇટ પિંક, એવા ટાઈપના વસ્ત્રો ઠાકોરજીમાં આવે કે જેનાથી આપણે એ વસ્ત્રોને જોઈ તો આપણે જોઈને શીતળતા અનુભવ થાય. ભડકીલા રંગ આપણે પહેરી લઈએ તો આપણે જોતાની સાથે એવું થઈ જાય, આટલામાં થઈ જાય, અરે આટલું આવો રંગ કેવી રીતે પહેરાય ગરમીમાં, સુહાતો એ નથી. ખ્યાલમાં આવ્યો ને? એવી રીતે આપણે ત્યાં સામગ્રીમાં નિયમ છે, એવી રીતે આપણે વસ્ત્રોમાં નિયમ છે. અને એવી રીતે ઠાકોરજીની દરેક સેવાની ક્રિયામાં, જે રીતે આપણે અહીંયા ઉષ્ણકાળમાં અક્ષય તૃતીયાથી ઠાકોરજીને ઉષ્ણકાળમાં આપણે માટીના કુંજા શરૂ થઈ જાય છે. અને આટલું જ નહીં, આપણે માટીના કુંજા ઉપર સસે લગાડતા. માટી એમ જ સ્વાભાવિક રીતે ઠંડી હોય જ છે, છતાંય આપણે એને ઉપર ખસ લગાડીએ. અને ઠાકોરજીને જેમાં જે મથનીમાંથી આપણે ઠાકોરજીને ઝારીનો જલ ભરતા હોઈએ એમાં આપણો ક્યાં કહો કપડો બાંધીને એમાં ખસ પધરાવતા હોઈએ, એમાં ગુલાબ જળ ને શું આપણે પધરાવતા. તો આ બધો જે વિચાર છે, આ સખ્ય ભક્તિનો વિચાર છે કે પ્રભુને ગમે તે રીતે કોઈ પણ પ્રકારે ઠાકોરજીને શીતળતા નો અનુભવ થવો જોઈએ. ઉષ્ણકાળમાં ઠાકોરજીને શીતળતાનો અનુભવ થઈ જાય તો આપણી સેવા સફળ. આ સેવાની બારીકી છે, ખ્યાલમાં આવી? આ બધી વાતો તમને જયારે પોતે સેવા કરશો ને ત્યારે બધી આ વસ્તુઓ અનુભવાશે. આ દર્શન કરવા જાઓ છો ને એમાં કઈ બધું અનુભવાય નહીં. દર્શન તમે જોવા જાઓ તો નિયમ તમારો છે કે ઠાકોરજીના દર્શન કરી લઈએ, નિયમ. એમાંથી ફાયદો શું થવાનો છે? પણ તમે સેવા કરવી તો તમારે આવવાની નથી. સેવા કેવી રીતે કરવી જોઈએ એ તમને દર્શન કરવાથી આવશે કે કરવાથી આવશે? કરવાથી જ આવશે ને. એ વાત આપણે સમજવી જોઈએ. તો એ જ અહીંયા લાલુભટ્ટજી સમજાવી રહ્યા છે કે तेजस्वी दादा प्रणाम।
જય શ્રી દંડવત પ્રણામ. આપણે રથયાત્રા કે એવા નક્ષત્ર બેઝ પરના ઉત્સવ કરી શકીએ કે નહીં અત્યારે? હે પેલા અમુક નક્ષત્રમાં અમુક ઉત્સવ થાય ને એવું થાય એવા, એટલે કે હા રથયાત્રાનો રથ કરી શકીએ આપણે, એવા કરી શકીએ? એટલે અધિક માસ ની પૂછો છો? અધિક માસની વાત કરું છું. થઈ શકે, એ તો મનોરથ છે. પણ જે વાર્ષિક ઉત્સવો આવતા હોય ને, એક વાત સમજો કે જે વાર્ષિક ઉત્સવો આવતા હોય એ રિપીટ કરવાની કોઈ પ્રયોજન નથી. એવા મનોરથ તમારે કરવા જોઈએ જે બરાબર તમે છે. નોર્મલ ડેઝમાં ઠાકોરજીના નથી કરતા. અને રોજ મનોરથ કરવા એ જરૂરી નથી પાછા. હા, એ તો બરાબર. હવેલીમાં તો કારણ કે દુકાન ચાલે છે એટલે તમે મનોરથ ના કરીએ તો વૈષ્ણવ આવશે નહીં, એટલા માટે એ લોકોને કમ્પલસરીલી કરવાય પડે. ન કરે તો એનું માર્કેટ રેટ ડાઉન થઈ જાય ને, કે ઓલા હવેલીમાં થયા હતા, અહીંયા ન થતા હતા, તો બધા ચાલો ત્યાં જઈએ. ત્યાંની બધી પોપ્યુલેશન છે, ત્યાંનો ક્રાઉડ બધો ત્યાં વયો જાય, તો પેટનું પાણી હલી જાય ને, એ બહુ મોટી પ્રોબ્લેમ છે ભાઈ. હા, બરાબર. એટલે આપણી અનુકૂળતા મુજબ આપણે એવા મનોરથો કરવા જોઈએ કે જે મનોરથ નોર્મલ ડેઝમાં થતા નથી, અને જે મનોરથ કરવાથી ઠાકોરજીને પરિશ્રમ ના થતો. બસ એ સૂત્ર યાદ રાખવાનો. પછી ગમે તે મનોરથ હોય, તમે કહ્યું છે આ સૂત્ર યાદ રાખો કે પ્રભુના પરિશ્રમનો વિચાર, અને નિત્ય એ ઉત્સવ તમે એ નિત્ય ઉત્સવ પ્રણાલીમાં આવતા ન હો. એવા કોઈ પણ જાતના મનોરથ, જેવી રીતે કીર્તનમાં અનેક પ્રકારના ભાવો આવે છે, ખ્યાલમાં આવ્યો ને, એવા હા, મનોરથ હા. કરી શકે. હા, જય શ્રી દંડવત પ્રણામ. તો એટલે આગળ જુઓ, લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે કે ઇયંચ પુષ્ટિમાર્ગીય બહુધા સદૈવ અનુષ્ઠીયતે અસ્યામ હિ વૈધ મંત્ર વિન્યાસ વિધાયક વાક્ય નિયમ બહુ સરસ વાત સમજાવી લાલુ ભટ્ટજીએ. શું કે છે કે ઇયંચ એટલે આ એટલે સખ્ય ભક્તિ. આ જે સખ્ય ભક્તિ છે એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ દ્વારા સદા વિવિધ પ્રકારથી કરવામાં આવે છે. પુષ્ટિમાર્ગી વૈષ્ણવ દ્વારા, બરોબર છે. શા માટે કરવામાં આવે છે? તો ખુલાસો કરે છે કે અસ્યામિ, કે આ ભક્તિમાં વૈધ મંત્ર ન્યાસ વિધાયક વાક્ય નિયમ અભાવ. એટલે આમાં ન્યાસ એટલે કર્મકાંડ, અને કઠોર નિયમનો અભાવ. આ બધી જે કંઈ પણ નિયમો છે, જે કંઈ પણ આપણે શીતોપચાર કરી રહ્યા છે ઉષ્ણકાળમાં, એ બધામાં કઠોર નિયમોનો અભાવ હોય છે. અર્થાત એનો અર્થ શું? એ પ્રેમ અને સહજતાથી કરવામાં આવે છે. એ વાતનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. તો એતદ અભિસંધાયૈવ ઉક્તામ ભગવતા યજ્ઞ ઇષ્ટતમમ લોકે યચ્છાતિ પ્રિયમાત્મનઃ તત્તદ નિવેદયેત મહ્યમ તદ અનંત્યાય કલ્પત. આ ઠાકોરજીના એકાદશ સ્કંદના 11મા અધ્યાયનો 41મો શ્લોક છે. 11-11-41. આ ભાગવતનો શ્લોક તમે ખોલીને જોશો તો તમને ત્યાં આ વચન મળશે. અને આ વચનમાં ઠાકોરજી ઉદ્ધવજીને શું આજ્ઞા કરી રહ્યા છે? સ્પષ્ટ આજ્ઞા કરે છે કે એતદ અભિસંધાય, એટલે આ અભિપ્રાયથી ભગવાનને કહ્યું છે. આ અભિસંધાન રાખીને ઠાકોરજી ઉદ્ધવજીને આજ્ઞા કરે છે કે યદ્યદ ઇષ્ટતમ, કે લોકમાં જે વસ્તુ ઉત્તમ છે અને જે આપણને બહુ પ્રિય લાગે છે, એ બધી જ તન નિવેદયેત મહ્યમ. ઠાકોરજી આજ્ઞા કરે છે એ મને નિવેદિત થવું જોઈએ. એ સબ બધી મને અર્પિત કરી દે. અને જ્યારે તું આવું કરશે ત્યારે એ વસ્તુ જે છે, જે તું મને અર્પિત કરી રહ્યો છો, એ અનંત ફલ આપવા વાળી બની જશે. આ ઠાકોરજીના વચન છે.
હવે આનાથી વધારે પ્રમાણ શું આપી શકાય? છતાંય પણ આપણે સેવા ન કરતા હોઈએ તો આપણો કેટલો દુર્ભાગ્ય. જે લોકો આમ વૈષ્ણવ આમ કહેતા કે અમારાથી તો કઈ બનતું નથી, એ લોકોના દુર્ભાગ્ય ગમે. એટલે આ સેવા આપણે ત્યાં બહુ સહેજ છે, સહેજ રીતે આપણે સેવા કરવાની હોય છે, અસહજ રીતે સેવા આપણે ત્યાં ભારરૂપ ન થવી જોઈએ. સેવા આપણે ત્યાં સહજ રૂપે જેટલી તમારા હાથથી પહોંચાય એવી સેવાનો પ્રકાર હોય. પણ એ પ્રકારમાં પણ સમર્પણના બધા જ પ્રકારોનો સમાવેશ થઈ જવું. ખ્યાલમાં આવ્યું ને? એ વાત તમે યાદ રાખશો ને, સેવામાં સિમ્પલ રૂલ યાદ રાખશો ને, તો ઘણી બધી વસ્તુઓ તમને આમાં ખબર પડશે. અને जैसे पेज जैसे दंडवत प्रणाम पेज नंबर कैसे जरा? 194 हाँ जैसे दंडवत प्रणाम. અને મૂળમાં જુઓ, અહીંયા આગળ લાલુભટ્ટજી શું આજ્ઞા કરે છે કે યજ્જદ ઇતિ સામાન્ય નિર્દેશાત ન પ્રાતિસ્વિક રૂપેણ નોંધના અપેક્ષા કિંતુ ઉત્તમમ અનિષિદ્ધમ ભોગ્યમ પયોદધિ આદિ પરિધેયમ અંબરાદિ લેપ્યમ ચંદનાદિ ચ યથા કાલમ ભગવતે સમર્પણીયમ ઇતિ ઉપદેશ. કેટલી સરળ વાત લાલુભટ્ટજીએ સમજાવી છે આપણને. શું આજ્ઞા કરે છે કે યજ્જદ ઇષ્ટતમ, જે લોકમાં જે વસ્તુ, તો જેમાં એટલે કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કરવો? જે એટલે જે કંઈ પણ તમને ઉત્તમ લાગતો હોય, એટલે આની રેન્જ ક્યાં સુધી લે, આને કેવી રીતે સમજવું? લાલુભટ્ટજી શું આજ્ઞા કરે છે કે આ તો સામાન્ય નિર્દેશ કર્યો છે. એક વાત સમજો, આ સામાન્ય નિર્દેશ કરવાથી ન પ્રાતિસ્વિક રૂપેણ નોંધના અપેક્ષા, દરેક વ્યક્તિ પર્સનલી શું ઠાકોરજીને સમર્પિત કરાવે છે એની આજ્ઞા આપવામાં નથી આવી. ના નોંધના એટલે આજ્ઞા. દરેક વસ્તુની ઠાકોરજીને એટલે દરેક વસ્તુને સમર્પિત કરાવવા માટે ગુરુની પાસે પૂછતી કે હે જે આ કરાય કે નહીં, હે જે આ કરાય કે નહીં. દર વસ્તુ તમે પૂછવાનું જો ક્રમ પકડીને ચાલશો તો બાવા હેરાન, ગુરુ હેરાન, તમે હેરાન. કેટલી બધી વસ્તુઓ એવી હોય કે તમે પોતાની મેળે તમારે સમજી જોવી જોઈએ. આ વસ્તુ બરોબર. જો કે આજ ઉપર એ શ્લોક ઉપર હું બહુ વ્યવસ્થિત ખુલાસો કરવા જઈ રહ્યો છું. મહાપ્રભુજી એ શ્લોકનો ખુલાસો કર્યો છે. એ શ્લોક આજે હું લેવા છું. લાલુભટ્ટજી એ શ્લોકનું પૂર્ણ કરે છે. આપણે એ વસ્તુ જે શ્લોક લઈશું સાધન પ્રકરણનો છે. તત્વાદીપ નિબંધના અંતર્ગત જે સવનિર્ણય ગ્રંથ છે, સવનિર્ણય પ્રકરણ છે, એ સવનિર્ણય પ્રકરણનો સાધન પ્રકરણમાં આ શ્લોક આવે છે, જેમાં આપણે વિચાર કરીશું. તો પ્રાતિસ્વિક રૂપેણ, તો વ્યક્તિ દીઠ આજ્ઞા કરવામાં નથી આવી કે તારે આ કરવું જોઈએ, તારે આ કરવું જોઈએ. એક સામાન્ય નિર્દેશ કરવામાં આવ્યું છે કે તારે આ જે વસ્તુ ઉત્તમ હોય એ ઠાકોરજીને તારે કરવામાં આવી. દરેક વસ્તુ ઉત્તમ શું ગણે છે એ એનો પર્સનલ વિષય છે. ખ્યાલમાં આવ્યું ને? તો કિંતુ ઉત્તમમ અનિષેધમ, ઉત્તમ હોવી જોઈએ. તમને ઉત્તમ લાગે એ વાત બરોબર છે, પણ એ પછી અનિષિદ્ધ હોવી જોઈએ, નિષિદ્ધ ન હોવી જોઈએ. નિષિદ્ધ એટલે પ્રોહિબિટેડ અને અનિષિદ્ધ એટલે નોન પ્રોહિબિટેડ. એ પછી પ્રોહિબિટેડ ન હોવી જોઈએ. તમે કહો મને તો સિગરેટ પીવાનું બહુ ગમે, આના હું ઉત્તમ ગણું છું. એ ભાઈ સાહેબ, સિગરેટ ઠાકોરજીના પ્રેમમાં તમે સિગરેટ સળગાવીને ઠાકોરજીની આગળ મૂકી. કોઈને વાઇન ગમતી હોય તો વાઇન પધરાવી દીધી. અરે આવી બધી વસ્તુઓ ઠાકોરજીના વિકાસ ના સમર્પિત ન કરવાની, નિષિદ્ધ વસ્તુઓ છે. તો કઈ અનિષિદ્ધ ભોગ્યમ કઈ વસ્તુઓ છે તો ગણાવી રહ્યા છે. પયોદધિયા એટલે દૂધ, દહીં આદિ. પરિધેયમ, પરિધેયમ એટલે પહેરવા માટે જે યોગ્ય વસ્ત્રો હોય. અને લેપ્યમ, લેપન કરવા માટે જે કંઈ પણ વસ્તુ હોય, એટલે ચંદન આદિ.
ચ યથાદેશમ યથા કાલમ ભગવતે સમર્પણ. અરે જેવો દેશ હોય અને જેવો કાલ હોય, કાલ એટલે જેવી ઋતુ હોય, શીતકાલ હોય તો શીતકાલ મુજબ, ઉષ્ણકાળ હોય તો ઉષ્ણકાળ મુજબ, વર્ષાકાળ હોય તો વર્ષાકાળ મુજબ દરેક વાતની પૂછપૂછ તમે લગાવીને રાખો કે હે જે આ કરવું કે નહીં, આ કરવું કે નહીં. રોજે રોજ મેસેજ કરો, બધે ભારી પડી જાય. કેટલા ને જવાબ આપો, મુશ્કેલ પડી પડે. આપણે ખ્યાલમાં આવ્યું? તો હા બોલો રાકેશ. જે અંબરાદિ એટલે શું? અંબર એટલે વસ્ત્ર. તો પરિધેયમ એટલે પણ વસ્ત્ર જ થશે ને? પરિધેય એટલે પહેરવા લાયક. પહેરવા લાયક વસ્ત્ર. ઓકે. હા, દરેક વસ્તુ પહેરવા માટે નથી હોતી ને. હા. એટલે તમે જે પોતાના માટે યુઝ કરો છો એ વસ્તુ ઠાકોરજીને સમર્પિત કરાવવાની વાત અહીંયા ચાલી રહી છે. ખ્યાલ આવ્યો ને? હા બોલો અનુબેન. દંડવત પ્રણામ જેજે. અચ્છા, અહીંયા એવું કીધું છે કે યથા દેશમ, બરાબર? તો એટલે આપણે અહીંયા તો અત્યારે આપણે ઇન્ડિયામાં તો અત્યારે ઉષ્ણકાળ ચાલી રહ્યો છે, પણ હવે ઇન્ડિયાની બહાર ગયા હોઈએ ઠાકોરજીને પધરાવીને જોડે, તો પછી ત્યાં તો અલગ સિઝન ચાલે ને, તો પછી એ કેવી રીતે? તે મુજબ એટલે સમજણ ના પડી. અરે જ્યાં જે સિઝન હોય એ મુજબ. અચ્છા, એટલે તે પ્રમાણે એ રીતે કરવાનું, બરાબર? અને પછી કીર્તન દાખલા આપણે કેવી રીતે કરવાના તે વખતે કીર્તન? દાખલા તરીકે તમે યુએસ ગયા છો તો યુએસ માં અત્યારે ઠંડી હશે. એટલે સ્પ્રિંગ જેવું હોય હા, થોડુંક. તમે ક્યાં ગયા નીલાબેન? આજે જે ઠંડી છે. ઠંડી છે ને હા, અહીંયા બીનાબેન? હા. અત્યારે હવે ગરમી ચાલુ, ઉષ્ણકાળ ચાલુ થયો છે. અત્યાર સુધી ઠંડી હતી, એટલે અમારેથી ચંદન ને ઠંડી બધું હતી. ધરાયું હા હતું જો તે અક્ષય વખતે. ખાલી તૃતીયા પ્રકાર અક્ષય તૃતીયા ઉપર તમારે ગરમી હતી કે ઠંડી હતી? ઠંડી હતી, ચંદન ના ધરાય અમારાથી, ઠંડી હતી. ન ધરાય પણ ચંદ્રના કીર્તન કરાય. હા, કીર્તન લેવાય પણ ધરાય નહીં, પ્રકાર ના થાય. ધરાય નહીં, કરાય. એટલે કીર્તન કીર્તન કરી શકાય આપણે, એટલે આપણે જે પ્રણાલી કેમ ના પ્રમાણે કરી હોય શકે? એ પ્રમાણે, પણ આપણે હા વસ્ત્ર છે કે એ બધું આપણે દેહ એ પ્રમાણે કરવાનું, બરાબર ને? એ તો ઠાકોરજીને વિનંતી કરી દેવાય ને કે મારા જેટલી વાર સુધી તમે અહીંયા મારા ઘરમાં બિરાજમાન છો એટલી વાર સુધી તમને ચંદન નહીં ધરાવો. પાછી જયારે તમે વ્રજમાં પધારશો ગાય ચરાવવા માટે ત્યારે બધું જ ત્યાં ભક્તો ધરાવવાના જ છે તમને ચંદન. તો આપણા ઠાકોરજી વ્રજ પધારતા જ હોય ને અનોસર. ખ્યાલમાં આવ્યું? અનોસરમાં તો હા વ્રજ હા પધારતા જ હા હોય હા. ને એમ. તો ભલે અત્યારે અહીંયા શીતકાળ છે પણ ઠાકોરજીને શું દેશ નડે અને ઠાકોરજીને શું કાળ નડતો હશે? તેજસ્વી દંડવત ઠાકોરજી તો પ્રણામ. દેશકાલથી અતીત છે ને, એટલા માટે ખ્યાલ આવ્યો ને. તો જેવી રીતનો દેશ હોય, જેવી રીતનો કાળ હોય, દેશ કાળ અનુરૂપ. દાખલા તરીકે તમે શીતકાળ ઉષ્ણકાળના દિવસો છે અને તમે શીત પ્રદેશમાં છો કે તમે તો જાડા વસ્ત્ર પહેરો છો કે નહીં, તો ઠાકોરજીને મલમલનું ધરાવશો તો કેવી રીતે ચાલશે? ત્યારે પુષ્ટકાળમાં પણ તમારે તુલ કંચુક ધરાવવું પડશે, એટલે રૂની બંડી ઠાકોરજીને ધરાવવી જ પડશે. આ એટલે એ યથા આ દેહે દરેક તથા દેવે જેવું કરવાનું. હા એટલે દરેક વાત એમાં તમે પછી ફોન કરો કે જે આ ધરાય કે નહીં, મેસેજ કરો કે આ કરાય કે નહીં. એ વાત તો તમારે પોતાની મેળે સમજીને કરાય દેવામાં. દરેક વાતનું ફોન ના કરાય, દરેક વાતનું મેસેજ ના કરાય. એ તો ઘણી બધી વાતો એવી હોય કે પોતાની મેળે તમારે સમજી જવી છે. આ કોઈ અઘરી વાત હોય જેનો સંદર્ભ તમારે ન બેસતો હોય એ વાત ચોક્કસ પૂછી શકાય અને પૂછવામાં કઈ વાંધો નથી. પણ કાળનું ધ્યાન રાખવું, દેશનું ધ્યાન રાખવું, એ બધું. હા કોણ હતું? નિશાબેન. હા બોલો. ક્યાં ગાયબ થઈ ગયા? ના, અહીંયા છું જજશ્રી.
આ પેલા બેને પ્રશ્ન પૂછ્યો ને એટલે એ બાબતમાં હું એવું કહેવા માંગુ કે અમારે અહીંયા છે ને તો જો રથયાત્રા પછી જ ખરી ખરી ગરમી પડે અને તે વખતે રથયાત્રામાં મલ્હારના કીર્તન આવે પણ ગરમી પડે ને બહાર એટલો ભર તડકો હોય ને આપણે મલ્હારના કીર્તન તો મારે એવો ભાવ થાય તો એના કરતાં ઉષ્ણાકાળના કીર્તન લઈએ કારણ કે આપણો માર્ગ ભાવ પ્રધાન માર્ગ છે તો એ યોગ્ય છે કે નહીં? તમને શું લાગે મને તો યોગ્ય લાગે છે તો કે સારું. ભાઈ હા એટલે પણ કારણ કે આ બધી વાત કોઈને કહેવાની ના હોય. હા બરાબર છે. બધી વાત કહેવાની નહીં. આ વાત ઉપર ડિસ્કસ કરવાનો ન હોય. હા 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 સમજ ખ્યાલમાં આવ્યું ને? હા આપણે દંડવત. કારણ કે આપણે આપણા ઠાકોરજી સાથે ઉત્સવ ઉજવી રહ્યા છીએ. આપણને જેવો ભાવ છે એવી રીતે તો આપણે ઠાકોરજીને ટ્રીટ કરીશું ને. તો એ બધી વાત કહેવાની નહીં કે દરેક આપણી બેડરૂમની સિક્રેટ જે છે આપણે લોકો સાથે શેર ના કરતા હોઈએ ને કે આજે આમ થયું હતું પેલું થયું હતું એ બધી વાત ડિસ્કસ કરવાની ન હોય. આ કર્યું હતું થઈ ગઈ સેવા થઈ ગઈ હા થઈ ગઈ શું કર્યું બહુ ગહેરા ધરી દીધા હા અચ્છા. બીજું કોઈ ડિસ્કશન શું શું થઈ રહ્યું છે એ તો બધી બધી પંચાયત તમારે કરવાની કહી દેવાની. કોઈ પૂછે શું ભોગ થઈ રહ્યું તો ના પાડી દેવું તમે થઈ રહ્યું અમે કહેવા નથી માંગતા. આટલું બ્લન્ટ થઈને કહી દેવાનું. ખ્યાલમાં આવે ને તો જ તેને તમે સિક્રેટ રાખી શકો ને. ભાઈ તમારા કિચનમાં તમે શું બનાવી રહ્યા છો એ અમે આજ દી સુધી પૂછવા આવ્યા કે આજે તમે શું ખાધું અમે શું ખાધું એ તમે શા માટે અમને પૂછવા હો? હા ફ્રેન્ડશીપના ખાતા તમે આમ નોર્મલી પૂછતા હો તો એ વાત ખબર હોય પણ જ્યાં સુધી સેવાના નિમિત્તે કોઈ પ્રશ્ન આપણને પૂછે કે આ ઠાકોરજીએ તમે શું અરોગાયું એ બધું કહેવાનું ન હોય. ખ્યાલ આવ્યો ને? તો એ જ અહીંયા જુઓ જો નિશાબેન પૂછતા હતા ને તો એ અહીંયા લાલુભટ્ટજી ખુલાસા કરે છે કે યજ્ઞતિથી સામાન્ય નિર્દેશાત ન પ્રાતિષ્ઠિક રૂપેણ નોંધના આપો. એટલે પ્રાતિષ્ઠિક રૂપેણ એટલે વ્યક્તિગત રૂપથી કોઈને આદેશ અહીંયા કરવામાં આવેલો નથી. એક કોમન આદેશ કરવામાં આવેલો છે. એ કોમન આદેશને યથાદેશ યથા કાલમ ભગવતે સમર્પણ. આ નિયમ પકડીને તમે ચાલો તો સદા સુખી રહેશે. દેશકાલનો નિયમ પકડીને ચાલશો ને તો સુખી રહેશો. ઠાકોરજીના પરીક્ષા નહીં. અને પછી તથા સતી પ્રાતિષ્ઠિક રૂપેણ વિધિ અલાભેપી સામાન્ય વિધિના ક્રોડીકારા ન અવિહિતત્વ દોષ. ભલે તથા સતી પ્રાતિષ્ઠિક સ્વરૂપણ પ્રાતિષ્ઠિક રૂપેણ એટલે વ્યક્તિ દીઠ પ્રતિ વ્યક્તિનો નામ અહીંયા એ ભલે એક એક વસ્તુનો નામ લઈને શાસ્ત્રમાં લખેલું ન હોય પણ સામાન્ય નિયમમાં બધું જ આવી જવાથી સામાન્ય વિધેના ક્રોડીકારાત એટલે એમાં બધાને આવરી લીધા. સામાન્ય નિર્દેશક કહ્યું ને એમાં બધી જ વાતોનો આવરણ કરી લીધું. બધી જ વાતોને આવરી લીધા એટલે ન અવિહિતત્વ દોષ હતો. એટલે શાસ્ત્રમાં જે વિહિત નથી એનો દોષ તમને લાગતો નથી. ધ્યાનમાં આવ્યું ને? બસ એક સૂત્ર પકડીને ચાલો કે ઉત્તમ હોવી જોઈએ અને અનિષિદ્ધ હોવી જોઈએ. આ બે સૂત્ર યાદ રાખજો. કોઈ પણ વસ્તુ ઠાકોરજીને કઈ વસ્તુ ઠાકોરજીને અંગીકાર કરી શકાય એનો નિયમ શું છે કે એ વસ્તુ ઉત્તમ હોવી જોઈએ ફર્સ્ટ. બીજું શું એ અનિશ્ચિત હોવી જોઈએ. નિશ્ચિત ન હોવી. દાખલા તરીકે આ બતાવશે ઇષ્ટતમમ ઇતિ તમબગ્રહેણ. ઇષ્ટતમ જે શબ્દ બન્યો છે ને એમાં તમબ પ્રત્યય લાગ્યો છે. તમ જેવી રીતે EST પ્રત્યય લાગે છે ને અંગ્રેજીમાં. જैसे ક્લોઝ ક્લોઝર એન્ડ ક્લોઝેસ્ટ ST પ્રત્યય લાગે છે ને
જ્યારે એસટી લાગે છે એટલે એનો મતલબ શું? સુપરલેટિવ ડિગ્રી. Yeah. એવી રીતે જે તમબ પ્રત્યય જે છે એ સુપરલેટિવ ના આશયનો છે, એ તમને બહુ વધારે ગમતું પણ એનાથી અનિષ્ટ અસંભિન્નમ ઇષ્ટમ આદેયમ, કે તમ પ્રત્યય લગાવવાથી આ સિદ્ધ થાય છે કે જેમાં કોઈ અનિષ્ટ એટલે બુરાઈ નથી. ખ્યાલમાં આવ્યું? એમાં કોઈ બુરાઈ નથી. અને સમર્પણની મહાપ્રભુજીનો એક શ્લોક છે, અનિષ્ટ અસંભિન્નમ ઇષ્ટમ આદેય. અનિષ્ટમ અસંભિન્નમ, એ વાત અહીંયા સમજાવવામાં આવે છે. તો આમાં યચ્છાતિ પ્રિયમાત્મના અહીંયા શું આજ્ઞા કરે છે? બીજો જે ક્રોડીકારણ નો આપને શું અર્થ કીધો? ક્રોડીકારણ આવરી લીધા, આવરી લીધા શું? બધા. ક્રોડીકારક એટલે જે કીધેલું ન હોય એનો પણ આવરી એનો પણ હા, સમાહાર બરાબર. સમાહાર કરી લેશો. जे दंडोत प्रणाम, इसको थोड़ा हिंदी में बता दीजिए। कौन सी बात को? यही क्रोडीकरण। क्रोडीकारक को देखो ऐसा है, यहाँ पे ये बता रहे हैं कि तथा सती प्रातिस्विक रूपेण विधि विधि अलाभे भी अनिष्ट असंभिन्नम इष्टम आदेयम। એટલે मतलब यूं कहना चाह रहे हैं महाप्रभु जी यहाँ पे लालू भट्ट जी कि भाई प्रातिस्विक रूपेण मतलब तुमको एक एक नाम लिख के तुमको बताया नहीं है कि ये धरना और ये नहीं धरना। ऐसो विधि अलाभे भी, ऐसी विधि को लाभ नहीं है, तुमको वहां बताया नहीं गया है। ऐसे जहाँ सामान्य निर्देश तुमको कर दियो गए हो, तो सामान्य विधि ना क्रोडीकारा, सामान्य विधि को वहां में आवरण कर लिया होगा। जो तुमने जितनी बातें नहीं की गई ना उनको भी हमने यहाँ पे समावेश कर लिया। जासू क्या है कि तुमको अविधि को दोष नहीं लगेगा, मतलब जो शास्त्र में बताया नहीं गए हो ऐसी विधि तुम यदि ठाकुर जी में अप्लाई कर रहे हो तो आपको तुमको दोष नहीं लगेगा। यूं कह रहे। ठीक है जी, दंडोत। અને यहाँ पे અહીંયા જુઓ મહાપ્રભુજીનો એક શ્લોક છે કે યદ્યત ઇષ્ટતમમ લોકે યચ્છાતિ પ્રિયમાત્મના येन श्याम निर्वृतिश्चित्ते तत्कृष्णे साधयेत सो। આ શ્રી મહાપ્રભુજીનો સાધન પ્રકરણનો બહુ ફેમસ શ્લોક છે। મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઠાકોરજીને ત્રણ વસ્તુ ન ધરાવ। કઈ ત્રણ વસ્તુ ઠાકોરજીને તમે અંગીકાર ન કરાવી શકો? લખી લો। લોકક્લિષ્ટ, ચિત્તક્લિષ્ટ અને આત્મક્લિષ્ટ। લોકક્લિષ્ટ જે વસ્તુ છે એને તમે ઠાકોરજીને સમર્પિત ન કરી શકો। ચિત્તક્લિષ્ટ જેનાથી જે વસ્તુ સમર્પિત કરાવવાથી તમારા ચિત્તમાં ક્લેશ ઉત્પન્ન થતો। અને ત્રીજી વસ્તુ જે તમને આત્મક્લેશ, તમારી આત્મા દુખતી હોય એવી વસ્તુ તમારે ઠાકોરજીનો અંગીકાર નહીં કરાવવાનો। ક્લિષ્ટનો અર્થ શું? ક્લિષ્ટનો અર્થ છે દૂષિત, કષ્ટદાયક, દોષપૂર્ણ। આ ક્લિષ્ટનો એટલે આને સરળ ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ। સૌથી પહેલા લોકક્લિષ્ટ વસ્તુ લઈએ કે લોકક્લિષ્ટ વસ્તુ એટલે શું? તો ધ્યાનથી સાંભળો, લોકક્લિષ્ટ વસ્તુ એટલે શું? હા, એ વસ્તુ જે સમાજ, વેદ, ધર્મશાસ્ત્ર અથવા શિષ્ટાચારથી દૃષ્ટિથી નિંદિત, અપવિત્ર કે વર્જિત માનવામાં આવેલી હોય એ લોકક્લિષ્ટ। ખ્યાલમાં આવ્યું?
એટલે સમાજમાં કે વેદમાં કે ધર્મશાસ્ત્રમાં કે શિષ્ટાચારની દ્રષ્ટિથી નિંદિત માનવામાં આવેલી હોય, અપવિત્ર માનવામાં આવેલી હોય, વર્જિત માનવામાં આવેલી હોય, એને લોકક્લિષ્ટ કહેવાય. એનું લૌકિક ઉદાહરણ શું હોઈ શકે? બહુ સરળ ઉદાહરણ છે. તમે બાજારથી બહુ મોંઘી અને સ્વાદિષ્ટ મિષ્ટાન પરચેસ કરીને લઈ આવ્યો, બરોબર? એક દાખલા આપું છું. આપણે આવું બહુ નથી ધરતા, આખો દુનિયા બહારની સામગ્રી બહુ નથી ધરતા, પણ એક દ્રષ્ટાંત માટે સમજાવી દઉં, તમને સમજમાં આવશે. પણ એ જે મીઠાઈ છે એને કેવી રીતે કમાવેલી છે? કોઈને રોકો આપીને, કોઈની સાથે દગાબાજી કરીને અને બેઈમાનીથી કમાવેલા ધનથી એ મીઠાઈ વેચે છે. કાં તો તમે બહુ શુદ્ધતાથી ભોજન બનાવ્યું, બરોબર, શુદ્ધતાથી ભોજન બનાવ્યું, પણ એમાં કોઈ અભક્ષ્ય વસ્તુનો સમાવેશ થઈ ગયો. દાખલા તરીકે લહેસુન છે, પ્યાજ છે, અથવા એવી કોઈ અભક્ષ્ય વસ્તુ ભેળસેળ એમાં થઈ ગયો. હવે ચૂંકે શાસ્ત્ર અને સમાજના દૃષ્ટિથી એ અપવિત્ર થઈ ગઈ, એટલે એ વસ્તુ સાચવી ન અંગીકાર. કારણ કે શાસ્ત્ર એને ગર્હિત માને. કારણ કે તમે લસુન પ્યાજ ખાઓ ને તો તમારો જે પરસેવો હોય ને એમાંથી બહુ દુર્ગંધ આવે. એ દુર્ગંધ આવે અને આપણાથી સહન ન થાય એવી જ વસ્તુ. જે લસુન પ્યાજ ખાતો હોય ને એની બાજુમાં તમે ઉભા ન રહો, એવી વાસ આવે. એટલા માટે આપણે ત્યાં વર્જિત, ભલે આરોગ્યની દ્રષ્ટિથી ઉત્તમ હોય પણ શાસ્ત્ર વર્જિત છે, બરોબર? હવે અને કલર વર્જિત હોય, દાખલા તરીકે તરબૂચ, એ કેમ નથી ધરાતું? હા, તરબૂચ કેમ નથી ધરાતું? હવે આવશું એ વસ્તુ ઉપર, વેટ કરો. ચિત્તક્લિષ્ટ, બીજી વસ્તુ છે ચિત્તક્લિષ્ટ. ચિત્તક્લિષ્ટ એટલે મન અને ભાવથી જે દૂષિત હોય. ચિત્તક્લિષ્ટ વસ્તુનો ક્રાઇટેરિયા શું છે? કે જે મનથી દૂષિત હોય કે ભાવથી દૂષિત હોય. ભલે એ વસ્તુ ભલે શુદ્ધ અને સાત્વિક હોય, પણ એને પ્રાપ્ત કરતી વખતે કે બનાવતી વખતે વ્યક્તિનો જે મન છે એ અશાંત, ક્રોધ થી ભરાયેલો. આપના માલાબેન છે? માલાબેન આજે જોઈન નથી થયા નહીં. ના, એ તો એક વાત તમે શાંતિથી સાંભળો. આપણે ક્લાસમાં જોડાય છે માલાબેન કદી નીકળી. એમના જે પિતાજી હતા, જે દિવસે એમનો ઝઘડો થતો હતો ને એમની બા જોડે, એ દિવસે એમના હાથનું ભોજન નતા કરતા કે આજે હું તારા હાથનું બનાવેલું અન્ન નહીં, આજે તે મારી જોડે ઝઘડો કર્યો. તો અન્નમાં એ વાત चित्तक्लिष्ट, कहेंगे जैसा खाओगे अन्न ऐसा होगा मन. મન અન્નથી બને છે, તો જે મનસાથી તમે જે આશયથી જ્યારે તમે ક્રોધના આવેશમાં જ્યારે રસોઈ બનાવી રહ્યા છો, તો એ ક્રોધના ગુણો પણ સામગ્રીમાં ઉતરતા હોય. આપણને ખબર હોય કે ન હોય, આપણે માનતા હોઈએ કે ન માનતા હોઈએ, વસ્તુ પોતાનો સ્વભાવ પ્રકટ કરે છે. એટલે ઠાકોરજીની સામગ્રી જયારે આપણે બનાવીએ ત્યારે પ્રસન્ન ચિત્તથી આપણે બનાવવી જોઈએ. ઠાકોરજી આરોપ છે એ ભાવનાથી આપણે ઠાકોરજીની સામગ્રી બનાવવી જોઈએ. જયારે કોઈ ક્લેશ ન હોવો જોઈએ. અને જયારે કારણ કે ક્લેશ આપણે ત્યાં ધુમાડો છે, આપણે ત્યાં વાર્તામાં આવે છે ને, કૃષ્ણદાસની વાર્તામાં, કૃષ્ણદાસ મેઘનની વાર્તામાં જો આ ખુલાસો આવે છે
કે ક્લેશ આપણે ત્યાં માલો. ઠાકોરજીને એ ગમતું નથી. જ્યાં ક્લેશ થાય ને ત્યાં ઠાકોરજી વિરાજ થાય, તરત જ પધારી જાય. તો ખ્યાલમાં આવ્યું? તો એ સામગ્રી બનાવતી વખતે તમારે ઘરમાં ભયંકર ક્લેશ, લફડા, ઝઘડા, બધું કંકાસ ચાલી રહ્યું, તેમ શ્યોર એ ભોગ ઠાકોરજીને નહીં આવે. ભોગ ઠાકોરજી નહીં આવે, ભલે ભોગ ધરી દે તમે, ઠાકોરજી નહીં આવે. હા, બોલો દર્શાવું. પ્રણામ જેજે. આમાં એવું છે કે આપશ્રીએ કહ્યું ને કે આપણે ક્લેશ ના કરીએ, તો ક્લેશ તો ના થાય, પણ તો પણ આપણું મન તો આપણે જ્યારે બી કુકિંગ કરતા હોય ત્યારે કંઈક ને કંઈક ચિત્ત ઉદ્વિગ્ન હોય કોઈ ને કોઈ મેટરથી, તો પણ આપણે ના સિદ્ધ કરવી જોઈએ સામગ્રી, એવું. હા, એ જ તો મતલબ છે. અને ત્યારે એ સામગ્રી ઠાકોરજી આરોપતા નથી કહેવાનું. ત્યારે તમે મનના ભાવ તમારા દૂષિતો હોય, એ જેવી રીતે તમે સામગ્રી બનાવી રહ્યા છો અને તમારા મનમાં ભાવના આવે એ ભાવ મને ગમે છે, તો એ ભાવભુક્ત પેલા થઈ ગઈ. અર્ધભુક્ત તો પછીથી થશે, પણ પેલા જે ભાવભુક્ત થઈ ગયું છે. ભાવથી પણ પ્રસાદી થઈ ગઈ કે નહીં? તમે એ સામગ્રીમાં મન કરી લીધો કે દાખલા તરીકે અમરસ તમને બહુ ગમતો હોય, આહા કેવો સરસ અમરસ, મજા આવશે ખાવાની, બસ ભાવભુક્ત થઈ ગયું. આપણે એમ જ વિચારવું ઠાકોરજીને લાયક સામગ્રી છે. એક બીજો ક્વેશ્ચન કે આપણે આપણી સેવા પહોંચીએ છીએ તો આપણી સેવા એક્સેપ્ટ થાય છે કે નહીં, આપણને ખબર કેવી રીતે પડે? આ એક એવું થાય છે કે એક્સેપ્ટેડ છે કે નહીં, કે એવું મનમાં વિચાર આવ્યો એટલે મેં પૂછ્યું. હા હા, બસ એ જ વાત હતી. હવે આત્મક્લિષ્ટ, ત્રીજું. આત્મક્લિષ્ટ કોને કહેવાય? એ વસ્તુ જેને પ્રાપ્ત કરવામાં ભક્તે પોતાના શરીરને ભારી કષ્ટ આપ્યો. જે વસ્તુ ભક્તે પોતાના સ્વભાવ અને સ્વાસ્થ્યથી એકદમ વિપરીત, જેનાથી એને સ્વયં ઘૃણા કે શારીરિક કષ્ટ થતો હોય, એ વસ્તુ આત્મક્લિષ્ટ. દાખલા તરીકે કોઈની સ્થિતિ બહુ નબળી છે, પણ ખેલના દિવસોમાં ઠાકોરજીના સોનાના શૃંગાર ધરાવવામાં આવે, તો પોતાની ક્ષમતાથી બહાર જઈને કરજો લઈને સ્વયં ભૂખો રહીને ઠાકોરજી માટે સોનાના આભૂષણ લઈ આવે છે અને ઠાકોરજીને ધરાવે છે. એ આત્મક્લેષ્ટ છે. ઠાકોરજી ક્યારે આવું ઈચ્છતા નથી કે તમે કરજો લઈ આવીને પછી મને સેવા કરો. જેટલી સેવા તમારાથી સહજ રૂપે થાય એટલી તમારે કરો. આ વાત બાળકો શા માટે વૈષ્ણવને નથી કહેતા ખબર છે? કેમ કે એક તો મિયા બાવરે और दूजी पीली भंग. એક તો પેલા જ સેવા કરવામાં આળસ હોય બધાને, અને આવી વાત સાંભળી લે તો પછી સેવા કરવાનો જે રહસ્યો જે ભાવ છે એ નષ્ટ થઈ જાય. પછી સેવા કરવાનો વારો જ ના આવે. પછી આમ જ કયા રાખે કે અમે તો જીવ છીએ, જીવથી તો દોષ થયા રાખે જે એટલે અમે સેવા કરતા જ નથી. મનનો ચોર થઈ. તો એક વાત સમજો કે આ બધી વાત એવી વાતો છે કે જેમાં તમારી આત્માને કષ્ટ, ખ્યાલમાં આવ્યો? અને જો એક વાત એમાં છે કે કોઈ વ્યક્તિના કરેલાની સામગ્રી ગમતી ન હોય,
અને એને ખાવાથી ને જો એને ઉલટી આવતી એ વસ્તુ એને ન કરવી જોઈએ. સીધી વાત છે. શાસ્ત્ર નિષિદ્ધ નથી, કરેલા આવી શકે કાંઈ. પણ તમારો ચિત્તમાં પણ ક્લેશ આવે છે અને આત્મક્લિષ્ટ પણ તો ખ્યાલ ને? અને આમ વિચારે કે જો હું તો નથી ખાતો પણ પ્રભુને ધરાવી દો, એ ખોટું. ખ્યાલમાં આવ્યું? જો તમને પોતાને આત્મક્લિષ્ટ લાગે છે એવી સામગ્રી પ્રકૃતિને અંગીકાર ન કરાય. તો આ જે મૂળના શ્લોકો છે, યદિષ્ટતમં લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ યેન સ્યામ નિર્વૃતિશ્ચિત્તે તત્કૃષ્ણે સાધયે ધ્રુવમ. આજે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરવા માંગે છે, એમાં મહાપ્રભુજી આ વાતને સમજાવવા માંગે છે કે જે લોકે ઇષ્ટમ, જે લોક અને શાસ્ત્રમાં શ્રેષ્ઠ હોય, નંબર 1, અને જેનાથી મનને પરમ શાંતિ અને આનંદ મળે, નંબર 2, અને તમને પોતાને બહુ પ્રિય હોય, નંબર 3. આ આત્મક્લિષ્ટના દોષને કાપે છે. આ 3 વસ્તુ જે છે, જે વસ્તુ સમાજની દૃષ્ટિમાં શુદ્ધ હોય, જેને બનાવતી વખતે કે લાવતી વખતે મનમાં અપાર આનંદ હોય, અને તમે પોતે પોતાની ક્ષમતા અને પસંદના અનુકૂળ થઈને જે વસ્તુ ઠાકોરજીને આપીએ કરાવો છો, એ વસ્તુ સમર્પિત કરવા માટે યોગ્ય પણ. ટૂંકમાં આ નિયમ છે. ખ્યાલ આવ્યો તમને બધાને કે અઘરું લાગે છે? આત્મક્લિષ્ટનો જે 3 વસ્તુ તમે કીધી ને, આત્મક્લિષ્ટની 3 વસ્તુ હમણાં કીધી છેલ્લે, તે કઈ કીધી? ચિત્તક્લિષ્ટ, આત્મક્લિષ્ટ અને લોકક્લિષ્ટ. ના, આત્મક્લિષ્ટમાં પણ તમે આપશે છેલ્લે 3 વસ્તુ કીધી, તે કઈ કીધી આત્મક્લિષ્ટ વાળી? જેનાથી તમારા આત્મામાં આનંદ આવતો હોય. ના, એના પહેલા ક્લિષ્ટતા આવતી હોય એ પણ આપશું બોલ્યા 3 વસ્તુ. એમ કે છે લોક અને શાસ્ત્રમાં ઈષ્ટ હોય ત્યાંથી કે છે. 3 વસ્તુ મેં હવે તો મને યાદ નથી શું બોલ્યો છું, પણ મૂળમાં તમને જે ગમતી ન હોય, પોતાને ગમતી ન હોય તો આત્મક્લિષ્ટ છે. જેને બનાવતી વખતે તમારા ચિત્તમાં આનંદ ન થતો હોય તો ચિત્તક્લિષ્ટ છે. જે શાસ્ત્રમાં દૂષિત હોય એ લોકક્લિષ્ટ છે. આવી 3 વસ્તુ ઠાકોરજીને અંગીકાર ન કરાય. હવે આની કેટેગરીમાં શું શું આવે છે, શું શું નથી આવતું, આ તો બ્રોડ વે માં આપણું જે બતાવ્યું છે એના ઉપર તમારે ડિસાઈડ કરવું. ખ્યાલમાં આવ્યું? એ તમારે હવે પોતે ડિસાઈડ કરવું જોઈએ. દરેક વસ્તુનો તમે પ્રશ્ન પૂછો કે આ કરાય કે નહીં, તે કરાય કે નહીં, એ બધી પ્રોબ્લેમ વાળી વાત છે. આ ઉપર તમને સૂત્ર બતાવી દીધો, હવે એના ઉપરથી તમારે નિર્ણય લઈ લેવો કે શું ધરવું જોઈએ, શું નહીં. બહુ અઘરું લાગતું હોય. અહીંયા થોડાક ઉદાહરણો અહીંયા બતાવો છે, લાલુ ભટ્ટજી બતાવો છે, થોડા ઘણા ઉદાહરણો છે, બતાવો એ આપણે જોઈ લેશું. ખ્યાલમાં આવ્યું? અને જેવી રીતે અતએવ લોકે સુસ્વાદુત્વેન પ્રશસ્તસ્યાપી કલંજસ્ય ન અર્થં. જે કલંજ હોય, કલંજ એટલે સમજો છો, માંસ. સુસ્વાદુત્વેન પ્રશસ્તસ્યતે, લોકો ખાતા જ હોય છે, પ્રશસ્ત છે. પણ કલંજસ્ય ન અર્પણ, એ કલંજ ન ખાવું જોઈએ. કલંજ ઠાકોરજીને અર્પિત ન કરવું. ન કલંજમ ભક્ષ એ કે છે. ઇષ્ટતમત્વ પ્રતિરોધ. વૃંતાકાદે, વૃંતાક એટલે બેંગન, રીંગણા. નિષિદ્ધત્વેપી,
વ્યવસ્થાપક વચનાંતરેણ અનિષિદ્ધત્વાत् લોકેપી સ્વાદિષ્ટત્વેન અભ્યહર્તત્વાत् નિવેદન. જુઓ, રીંગણાનું શાસ્ત્રમાં કોઈ ઠેકાણે નિષેધ મળે અને કોઈ ઠેકાણે નિષેધ નથી મળતો. વચનાંતરેણ અનિષિદ્ધત્વાत्, બીજા વચનો કેવા લાગે છે કે એમાં અનિષિદ્ધ બતાડે છે. તો હવે શું થયું? લોકેપી સ્વાદિષ્ટ, લોકમાં સ્વાદિષ્ટ ગણાય છે રીંગણા. આલુ અને રીંગણાનો શાક, આલુ રીંગણા અને મટરનો શાક બધાને બહુ ગમતો હોય ને, બહુ સ્વાદિષ્ટ બને અને તમને ભાવતું હોય. અભ્યહર્તિત નિવેદન, નિવેદિત કરી દેવાનું, કરી શકે. આવી રીતે નિર્ણય લેવાનો. આવી રીતે જુઓ અહીંયા આજ્ઞા કરે છે. જે રીતે મુલાકાત, મુલાકાત એટલે એને મૂલી, મૂલી સમજો છો ને? હા. વ્યવસ્થાપક વ્યાખ્યાંતરે વૃંતાક સમકક્ષ ન ભગવદર્પણ. આ રીંગણા જેવી જ છે મૂલી. તો જયારે રીંગણા ઠાકોરજીને ધરી શકાય તો મૂલી કેમ નથી ધરાતી ઠાકોરજીને? એમાં કારણ શું? તો જો ખુલાસો કરે છે, ન ભગવદ અર્પણ, એને ભગવદ અર્પિત ન કરાય. એનું કારણ શું? દુરુદ્ગારાત્રીના લોકે ગર્વિત. એમાં ડકાર બહુ આવે. ડકાર જ કહો ને તમે? ઓડકાર. 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 તો એની ઓડકારમાં બહુ વાસ આવે અને વારંવાર એને ઓડકાર આયા જ રાખે. બહુ ખરાબ લાગે. કોઈ તમારી સામે ઓડકાર લેતો હોય તમને કેવું લાગે? તમને એવું લાગે કે અરે યાર બસ ચૂપ કરે તો પાણી પી લે ને ભાઈ, વારંવાર ઓડકાર લીધા રાખે છે, એવું લાગે, ખરાબ લાગે. એટલે સેન્સ નથી આ વાતની. ખ્યાલમાં આવ્યું? તો એતદ એવમ લોકવેદ અદૂષિતમ, લોક અને વેદમાં જે દૂષિત ન હોય, ઉત્તમમ અને ઉત્તમ હોય, એ ભગવતે સમર્પણી, એ ભગવાનને સમર્પિત કરવી જોઈએ. ઇતિ સિદ્ધમ, આ વાત સિદ્ધ થઈ. તથા ઉત્તમ નિબંધે, જે રીતે નિબંધમાં આજ્ઞા કરી છે મહાપ્રભુજીએ, યજ્ઞદિષ્ટતમમ લોકે યચ્છાતિ પ્રિયમાત્મના યેન સ્યામ નિર્વૃત્તિ ચિત્તે તત્કૃષ્ણે સાધયે. એ આપણે એ વાત જોઈ લીધી. બરોબર? મેં તમને આ બધી વસ્તુ સમજાવી દીધી. અતએવ ઉત્તમ અન્યત્રાપી આત્મનઃ પૂર્વ સંસ્કાર સ્નાન દાનાદિ કર્મ વિધિ યથા દેહે તથા દેવે શયનોત્થમ આસન. જે હમણાં યથા દેહે તથા દેવેની વાત ચાલતી હતી ને હમણાં, એ કાલોવટજી બી અહીંયા સમજાવી રહ્યા છે કે આત્મનઃ પૂર્વ સંસ્કાર સ્નાન દાન કર્માદિ દાનાદિ કર્મ વિધિ. ભાઈ જેવી રીતે અહીંયા વિધાન આપવામાં આવ્યો છે એવી રીતે તમારે ઠાકોરજીને કરવું જોઈએ. એક મિનિટ. आता वेदादि अगर्भितम लोके इष्टम तथा यत् शास्त्र द्वारा भगवत प्रियत्वेन अवगतम सत्कृष्णाय अर्पणीय इति सख्य भक्ति स्वरूपम आवतुम. तो टोटल निचोड़ આપણે શું લીધું આ સમજાવી રહ્યા છે લાલુભાઈ. આ તો યત લોક વેદ આદિ અગર્હિત, જે લોક અને વેદમાં ગર્હિત ન હોય, નિષિદ્ધ ન હોય, અને યત શાસ્ત્ર દ્વારા ભગવત પ્રિયત્વેન અવગતમ, જે શાસ્ત્રમાં જેના વખાણ મળતા હોય
કે આ વસ્તુ ભગવાનને બહુ પ્રિય છે, એવી વસ્તુ તત્કૃષ્ણાય અર્પણી, એ વસ્તુ કૃષ્ણને અર્પણ કરવી જોઈએ. એથી સખ્ય ભક્તિ સ્વરૂપમ ભાવદે. હવે દાખલા તરીકે એક વાત તમને કહું તમને કે શાસ્ત્રમાં કોઈ પણ ઠેકાણે ઈડલી ઢોસા આનું વર્ણન નથી આવતું. અને મહાપ્રભુજી દક્ષિણી હતા તો ઠાકોરજીને ધરતા જ જીવ જતા હતા એટલે આપણે ધરીએ છીએ. અને અમારા બાળકોના મોટા ભાગે બધા જ બહુજીઓ દક્ષિણી છે. મારા બહુજીએ દક્ષિણી છે તો સ્વાભાવિક વાત છે કે દક્ષિણી સામગ્રી ઠાકોરજીને ધરતા હોય તો ઠાકોરજી પાછળ નીકળે. કારણ કે ને પેલા શાસ્ત્રોમાં પાંચ નિષિદ્ધ તો ભાત નથી. આવે છે તે પણ દક્ષિણી સામગ્રી છે ને, 5 ભાત આવે છે તો પણ हाँ એ 5 પણ भात की આજ વાત તો ઉત્સવની સામગ્રી. હા પણ એટલે એ આવે છે તે પણ દક્ષિણનો જ આમ તો ઉત્સવની સામગ્રી છે ને, સાઉથની જ ને. દક્ષિણ તો આપણે દક્ષિણની સામગ્રી છે એટલે એને મુખ્ય સામગ્રી માનવામાં આવી છે. આપણે 5 ભાત ઠાકોરજીને જયારે બનાવવામાં આવે તો એ વસ્તુ આપણે યોગ્ય કરી છે. આપણને ચિત્ત ક્લિષ્ટ નથી, આપણને આત્મક્લિષ્ટ નથી અને આપણને લોકક્લિષ્ટ પણ નથી. એને ધરવામાં ઠાકોરજીને વાંધો શું કરી શકે? જે રીતે તમે તરબૂજનું પુસ્તક કોણ પુસ્તક નીલાબેન, તરબૂજ જોવા માત્ર તે એટલે ડર લાગે છે. એને જો કાપીએ ને તો અંદરનું લાલ લાલ આપણે ત્યાં દેખાય. એ ઠાકોરજીને ડર લાગે જોતાની સાથે, ડરી જાય. જે વસ્તુ કારણ કે આપણે બાલ ભાવનો બાલ સેવાનો ભાવ છે એ ઠાકોરજીને આપણે કેવી રીતે કરી છે. અને એના ખાવાથી કોઈ એક વાત કહું કે આપણે ત્યાં વિધાન મળતો નથી એટલે મને તો ખાસ એવી રુચિ નથી. જેને ગમતો હોય જે રીતે આપણે ત્યાં એનો નિષેધ માનવામાં આવે છે કઈ વસ્તુનો, મૂલીનું, એવી રીતે આનો પણ નિષેધ આપણે ત્યાં માનવામાં આવે છે. તરબૂજનું, જેને વોટરમેલન કહેવાય છે એ હા એ વસ્તુ આપણે ગાજરનું શું હોય? हाँ ગાજર તો અને નથી ધરાતા. ગાજર પણ નિષિદ્ધ છે આપણે, કારણ કે એ તામસી વસ્તુ છે. તમારી તામસી વૃત્તિને પોષિત કરે છે. આપણે તો પેલા જ તામસી છીએ તો હજી એમાં વધારો થાય તામસત્વમાં તો શું થાય? જો પણ તમારે લેવું હોય તો લઈ લો, તમારી એટ યોર ઓન રિસ્ક. આપણે એમાં કોઈ જુઓ ન પ્રાતિષ્ઠિક રૂપેણ નોંધના, કોઈ વ્યક્તિ પર્સનલ વ્યક્તિને પર્સનલ નામ લઈ લઈને કોઈ વસ્તુનો નિર્દેશ કરવામાં આવ્યું નથી. એ તો તમારે આ માપદંડ બતાવી દેવામાં આવ્યા છે. આના હિસાબે તમે જજ કરો અને ઠાકોરજીને ભોગ કરો. નિયમ આ છે. ખ્યાલ આવ્યું ને? બોલો રાખેલું. જે રેડ કલરની બધી વસ્તુઓ બાળ ભાવના લીધે વર્જિત એવું સાંભળવામાં મળ્યું છે. એટલે હા પહેલાના બરાબર. કાળમાં તો ટમાટર આ પણ નહોતું ધરાવતું, લાલ હા મરચી, નહોતો બરાબર. બરાબર ને? એટલે એ જ એનાથી જ પણ હશે ને. તરબૂચ પણ કે ભાઈ રેડ કલર છે, ઠાકોરજી ડરી જાય જોઈને. હા પણ એમાં એ તામસી ભાવ પણ છે એમાં, ઓકે, કે તામસી વૃત્તિને વધારે છે વોટરમેલન. બરાબર. તમારા એટલે આલસમાં, ક્રોધમાં તમે એના પર ગૂગલ કરશો તો તમને મળશે. આજે પરમ ગુરુ આપણે ત્યાં બધા પાસે ફોનમાં પરમ ગુરુ બિરાજે જ છે. તો ગૂગલ બાબા. હા આપણે પરમ ગુરુને કન્સલ્ટ કરી લેવો કે આ શું છે. એ તમને બતાવી દેશે કે આ છે, આ છે, આ છે, આ છે, કે એની લિસ્ટ બતાવી દેશે શું થાય શું નથી પાછળ. અને ટમાટરમાં લાલ રંગના સિવાય બીજો કોઈ દોષ નથી. તો જોકે મને ટમાટર ગમતા નથી પણ ઘરે ધરવામાં આવે જ છે બાળકોને ત્યાં પણ.
તો એ ધરી શકાય છે, એનો કઈ વાંધો નથી. એટલે તમે ધરી શકો છો, તમને પર્સનલી ગમતા હોય તો. ના એટલે ઈ એટલું ધ્યાનમાં મળ્યું છે કે ભાઈ રેડ કલર ની બધી વસ્તુ મોસ્ટ ઓફ પહેલા બધી વર્જિત જ હતી. ઇવન લાલ મરચું હવે પણ નતું જો ધરાવાતું. હવે તો એ બધું થઈ ગયું છે ફ્લેક્સિબિલિટી ના એનાથી. હા, હવે ઘણી બધી લાલ વસ્તુઓ ઠાકોરજીને ધરાવવા માટે, પણ ઠાકોરજીને લાલ રંગ જ ગમે છે. હવે એનું શું કરશું? એનું શું બહુ ના થઈ જસ્ટિફિકેશન આવે? એટલે હશે, બહુ ના થઈ ને એટલે હશે. બાળ ભાવ હોય ને કે જે વસ્તુ વર્જિત કરો એ વધારે ભાવે. નહીં, લાલ રંગ સ્નેહનો પ્રતીક છે, ત્યારે એ ગુણ જોવો. બધું ડિપેન્ડ કરે એના ઉપર. બધું એક સાથે નિર્ણય આમાં ન લઈ શકાય. ઘણી બધી વસ્તુઓનો વિચાર કરવો પડે, પછી આપણે નિર્ણય લઈ શકીએ કે આ વસ્તુ બરોબર. તો મારા ખ્યાલથી અહીંયા રાખીએ આજે. આગળની પંક્તિઓ બહુ સરસ સમજાવી રહ્યા છે. હજી સખ્ય ભક્તિ ચાલશે. હજી સખ્ય ભક્તિ પૂરી નથી થઈ હજી. જે જરાક એક પૂછી લઉં જરાક. હા, બોલો. આ 194 પેજ પર નીચેથી 6ઠ્ઠી લાઈનના પહેલા 3 શબ્દ અનિષ્ટા સંભિન્નમ ઇષ્ટમ આદેયમ, એનો મતલબ શું છે? અનિષ્ટા સંભિન્નમ ઇષ્ટમ આદેયમ. જે અનિષ્ટ ન હોય, અસંભવી, એને ઈષ્ટ કોને કહેવાય એની વ્યાખ્યા કહે કે જે અનિષ્ટ ની સાથે ન હોય, જે અનિષ્ટ છે એની સાથે મળેલું ન હોય. એમ તમને જે ગમતું ઓકે, હોય એ. હા, દંડવત પ્રણામ છે. દંડવત તો પ્રણામ દીદી, પૂછું? મારું બાકી હતું એક ક્વેશ્ચન. હા, પૂછો. દંડવત પ્રણામ જીજશ્રી. એમાં એવું છે કે વ્રજ ભક્તો તામસ હતા, તો એ પ્રભુને એ ગુણ એમના માટે સારો હતો, તો આપણી તામસતા કેમ બાધક લાગે છે? તો વ્રજ ભક્તોની તામસતા ને આપણી તામસતામાં શું ડિફરન્સ આવે છે? બહુ મોટો ડિફરન્સ છે ટીંકેલો. એમનો તામસ તો અલૌકિક તામસ છે, આપણો તામસ લૌકિક તામસ. એમને જેવી રીતે ઠાકોરજીને પકડ્યા, એક વાર પકડ્યા તો છોડ્યા નહીં. આપણું એવું છે. ઠાકોરજી માટે આપણે ત્યાગવાની તૈયારી છે આપણી પાસે? મને ગણો. કઈ નહીં. ઠાકોરજી માટે બધું જ છોડી દીધું. એ તૈયારી હતી એમની. એવા તામસી આપણે નથી. તામસાહા હટક પ્રધાના. જે વાતનું ધારણ કરી લે ને એ વાત પકડીને જ ચાલે, એ છોડે નહીં કોઈ પણ પરિસ્થિતિ. આપણને તો જરાક કોઈ બેવડાવી દે ને કે તમારો ઠાકોર એકદમ નિર્માલ્ય ઠાકોર છે, તો આપણે કહેવામાં ઠાકોરજીના પર ભાવ આવ્યો છે. એવા તો આપણે છીએ. કયા મુક્તિ તમે વ્રજભક્તો સાથે આપણે સરખામણી કરો? એમનો જે તામસત્વ છે એ નિંદનીય નથી, અનિંદનીય તામસત્વ છે. આપણું જે તામસ છે નિંદનીય તામસત્વ છે આપણા. એટલે આલસ્ય છે, ક્રોધ છે, પ્રમાદ છે, એ આપણામાં વધારે માત્રા. ખ્યાલ આવ્યો? અને આપણે લેશું, આમાં આવશે લાલુ ભટ્ટજીની સિરીઝ આપણે ભણવાના છીએ, તેમાં બધું જ આવશે. આ સેવા કૌમુદી આવશે. સેવા કૌમુદીના જે દ્વિતીય ભાગ છે એમાં આપણે ઘણી બધી વસ્તુઓનો વિચાર કરવાનો છે. તો અને આવા પુષ્ટિ ભક્ત્યાધિકાર, પુષ્ટિ ફલ વિવેક, આ બધા જે લાલુ ભટ્ટજીના ગ્રંથો છે એ સિરીઝમાં આપણે બધું જ લઈશું. બરોબર? દંડવત તો પ્રણામ જીજશ્રી. જયશ્રી, જે બોલું? બોલો ફટાફટ બોલો. હા, હું એમ પૂછે એટલે એમાં લાલુ ભટ્ટજી આપણી જે નવધા ભક્તિ છે એને ટોટલી બધું ભગવાનમાં કેવી રીતે સમર્પિત આપણે કરીને ચાલવું જોઈએ ઈ જ ઇન શોર્ટ બતાવી રહ્યા છે ને? બરાબર.
એપ્લિકેશન કેવી રીતે કરવું જોઈએ? એપ્લિકેશન આપણે કઈ રીતે પ્રભુમાં કરવું જોઈએ એનું જ 1 by 1 આવી રહ્યું છે ને. હા, બસ એ જ. દંડવત પ્રણામ છે. હવે કોઈના પ્રશ્ન બાકી? ચાલો પાછળના પદ કરીએ. વૃંદાવન તે હરે રસ વૃંદાવન તે ભગવાન જન પીવન કે કારણ શ્રી બ્રજનાથ પઠાર હરે રસ વૃંદાવન તે આયો હરે રસ વૃંદાવન તે बांट लियो अपनी अपनी रुचि बांट लियो अपनी अपनी रुचि जो जाके भालो हरि रस सूरदास प्रभु रसिक विनोदी सोरस रसिकन पायो हरि रस वृंदावन पे आयो हरि रस वृंदावन पे वृंदावन वृंदावन पे आयो हरि रस दंडवत प्रणाम जीजे। દંડવત दंडवत प्रणाम जीजे। દંડવત પ્રણામ જય જય. દંડવત પ્રણામ જય જય.